નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો લસણ અને ડુંગળી પકવતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, આ શિયાળુ રવિ સિઝનમાં દરેક ખેડૂતોની નજર આ બે સટોડિયા પાક ઉપર ટકેલી છે। ઘણા બધા ખેડૂત મિત્રો મને સતત કોમેન્ટ કરીને અથવા મેસેજ કરીને પૂછતા હતા કે આ વર્ષે લસણ અને ડુંગળીના ભાવ કેવા રહેશે, અથવા તો આ વર્ષે કયો પાક ધૂમ મચાવશે, અથવા તો બજારમાં કયા પાકના સારામાં સારા ભાવ મળશે। તો મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ લસણ અને ડુંગળીની બજારને ધ્યાનમાં લઈને વિવિધ ઉત્પાદનના આંકડાઓ, આયાત નિકાસના પરિબળો તેમજ વાવેતરના દૃષ્ટિકોણને આધારે લસણ અને ડુંગળીના ભાવ કેવા રહેશે તેનો ઊંડાણપૂર્વકનો સચોટ સર્વે કરવાનો છે। સાથે સાથે આ શિયાળુ સિઝન લસણ અને ડુંગળીના વાવેતરમાં શું દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ તેની પણ ચર્ચા કરવાની છે। આમ લસણ અને ડુંગળીના ભાવ વિશે A to Z સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌ પ્રથમ લસણ અને ડુંગળીની બજારોમાં હાલમાં કેવી સ્થિતિ છે તેની ટૂંકમાં માહિતી આપી દઉં। તો મિત્રો, લસણમાં હાલ કેરી ઓવર સ્ટોક પૂરો થવામાં છે। તેની સામે લસણની માંગમાં સતત વધારો થાય છે, જેના કારણે લસણની બજારોમાં તેજી જોવા મળે છે। તેની સામે ડુંગળીની વાત કરું તો મિત્રો, નાસિકમાંથી ઉત્પાદન ઘટવાના સમાચારો ફરતા ડુંગળી બજારો પણ ગરમ જોવા મળે છે, જે ડિસેમ્બર મહિના બાદ જેમ જેમ આવકોમાં વધારો થશે તેમ તેમ ડુંગળીના ભાવ ઘટશે તેવા અનુમાનો અગ્રણી બ્રોકરો અને વેપારીઓ લગાડી રહ્યા છે। તો મિત્રો, લસણ અને ડુંગળીમાં સૌ પ્રથમ લસણના ભાવ વિશે વાત કરું તો મિત્રો, લસણમાં દેશાવરમાં માંગ સારી હોવાથી લસણના ભાવ 4,000થી લઈ 6,000 સુધીના બોલાઈ રહ્યા છે। ખેડૂત મિત્રો, લસણમાં તેજી હોવાનું કોઈ મુખ્ય કારણ હોય તો આ વર્ષે લસણની ડિમાન્ડ સારી છે અને આ વર્ષે વિદેશોમાં પણ લસણની નિકાસ સારી એવી થાય તેવી ધારણાઓ છે અને ચીનમાંથી જે લસણ આવતું હતું તેના ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે લસણની બજારોમાં સતત વધારો જોવા મળે છે અને હજુ પણ ડિસેમ્બરમાં જેમ જેમ નવી માંગ વધશે તેમ તેમ લસણના ભાવ પ્રતિ મણ 7,000થી 8,000 થઈ જાય તેવી પણ પૂરી શક્યતાઓ છે અને આગળ જતાં લસણનું ભવિષ્ય આ વર્ષે સારું છે, જેથી લસણના વાવેતર તરફ પણ ખેડૂતો ધ્યાન દોરી શકે છે। પરંતુ બિયારણના ભાવ ખૂબ જ વધારે છે, જેથી ખેડૂતો વિચાર કરીને વાવેતર કરજો અથવા તો ઓછા પ્રમાણમાં વાવેતર કરજો। તેમ છતાં 2025ના વર્ષમાં પણ ખેડૂતોને લસણના ભાવ સારામાં સારા મળવાના છે, જેથી લસણના ભાવને લઈને ખેડૂતોએ મૂંઝાવાનું નથી। તેમ છતાં નવું લસણ બજારમાં આવશે ત્યારે થોડો ઘટાડો થશે, ત્યારે સરકાર તરફથી કોઈ ખેડૂત વિરોધી પગલાં ન લેવામાં આવે તો 2025માં ખેડૂતોને લસણના સારામાં સારા ભાવ મળે તેવી શક્યતા છે। અને હવે મિત્રો, ગરીબોની કસ્તુરી ડુંગળીની વાત કરું તો મિત્રો, આ વર્ષે કમોસમી વરસાદના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ડુંગળીના ઉતારા ઘટ્યા છે। સાથે સાથે આ વર્ષે નાસિકમાં પણ ચોમાસું ડુંગળીનું ઉત્પાદન ઓછું આવવાના સમાચારો છે। ભારતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન નાસિકમાં થાય છે। ખેડૂત મિત્રો, નાસિકમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે મોટા ભાગનો ક્રોપ નિષ્ફળ ગયો છે અને ડુંગળીમાં જેવી ક્વોલિટી આવવી જોઈએ તેવી આવતી નથી, જેના પગલે ડુંગળીની બજારોમાં અત્યારે કરંટ જોવા મળે છે। ખેડૂત મિત્રો, ડિસેમ્બર મહિના બાદ ગુજરાતમાંથી સારા પાકની ડુંગળી બજારમાં આવશે ત્યારે ડુંગળીની બજારોમાં થોડો ઘટાડો થઈ શકે, પરંતુ બહુ મોટો ઘટાડો થાય તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું નથી। જ્યારે વર્ષ 2025માં ખેડૂતોને સારા ભાવની આશા છે। આ વર્ષે ડુંગળીની નિકાસ ગત વર્ષ કરતાં વધે તેવી શક્યતા છે, જેથી જે ખેડૂતો શિયાળુ ડુંગળીના વાવેતરનું વિચારે છે તેમના માટે પણ આ વર્ષ સારું છે। પરંતુ મિત્રો, ભાવ જોઈને ક્યારેય પણ કોઈ પણ પાકનું વાવેતર ન કરવું જોઈએ
અને ખાસ કરીને આવા લસણ ડુંગળી જેવા સટ્ટાકીય પાકમાં પૂરેપૂરો વિશ્વાસ કરી બેસવો એ પણ મૂર્ખતા છે. જેથી મિત્રો લસણ અને ડુંગળી બંને પાક માટે આ વર્ષ સારો નફો આપી શકે છે, પરંતુ પોતાની સૂઝબૂઝ અને રિસ્ક લેવાની ક્ષમતા પ્રમાણે જ વાવેતર કરજો, કેમ કે આવા પાકોમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે અને આવા પાકોના ભાવનું હેન્ડલ સરકાર પાસે વધારે હોય છે, જેથી ગમે ત્યારે ગમે તેવા ફેરફારો કરીને ભાવ નીચા પણ લાવી શકે છે, જેથી ખેડૂતો થોડા પ્રમાણમાં વાવેતર કરી સાહસ કરી શકે છે. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા દરેક મિત્ર મંડળને પણ આ વિડીયો મોકલજો, જેથી વધારેમાં વધારે ખેડૂતો આ માહિતી જોઈ શકે. હાલ મિત્રો રજા આપશો. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.